નમસ્કાર મિત્રો. મુંબઈમાં એક મોટો અકસ્માત. મુંબઈમાં ગેટવે ઓફ ઇન્ડિયાની એલિફન્ટા આઇલેન્ડ તરફ જતી યાત્રિકો ભરેલી બોટ ટક્કરથી પલટી ગઈ. જાણકારી પ્રમાણે એક નૌસેનાની સ્પીડ બોટે ટક્કર મારી, જેમાં દુર્ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે, જેમાં નાવ પાણીમાં ડૂબતી જોવા મળી રહી છે. વિડીયોમાં લાઈફ જેકેટ પહેરેલા લોકો યાત્રિકોને બચાવતા દેખાઈ રહ્યા છે. નૌસેનાની એક બોટ નીલકમલ નામની એક યાત્રીય બોટ સાથે ટકરાઈ ગયું છે, જેમાં 101 લોકોને બચાવી લેવામાં આવ્યા છે, જેમાં 13 લોકોનું મૃત્યુ થઈ ચૂક્યું છે, જેમાં 10 યાત્રિકો તેમજ 3 નૌસૈનિકોનો સમાવેશ થાય છે, તેમજ 5 લોકોની હાલત ગંભીર બતાવવામાં આવી રહી છે, જેમાં આ દુર્ઘટનાનો વિડીયો પણ સામે આવી રહ્યો છે, જે ખૂબ જ ડરાવનો અને ભયંકર છે. મુંબઈમાં ગેટવે ઓફ ઇન્ડિયાની બહાર થયેલ દુર્ઘટનામાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ શું બોલ્યા તે વિશે જાણીએ તો, ત્યાં આજે 3:55 નીલકમલ નામની એક જે પ્રવાસી બોટ હતી તેને નૌસેનાની એક બોટે ટક્કર મારતા એક બહુ જ મોટો અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં લગભગ 101 લોકોને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા છે, પણ જેમાં 13 લોકોના મૃત્યુ થયું છે. એ 13 લોકોમાં 10 સિવિલિયન્સ હતા અને 3 નેવીના લોકો હતા, જેનું મૃત્યુ થયું છે. 2 વ્યક્તિ ગંભીર રૂપથી ઘાયલ છે, જેને નેવીની જ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. નેવી, કોસ્ટગાર્ડ અને પોલીસ, જેમણે 11 ક્રાફ્ટ અને 4 હેલિકોપ્ટરના માધ્યમથી બચાવ કાર્યને જલ્દીથી લોકોને બચાવવાનો પ્રયત્ન કરેલ છે. હજી પણ અંતિમ સમાચાર નથી મળી શક્યા, જે કાલ સવાર સુધીમાં ખબર પડી જશે કે જો કોઈ અન્ય પણ ખોવાયેલ હશે તો તેના વિશે જાણકારી કાલ સવાર સુધીમાં મળી રહેશે. જે અત્યાર સુધીની જાણકારી હતી, જે લોકોનું મૃત્યુ થયું છે તે લોકોને સીએમ રિલીફ ફંડમાંથી 5 લાખ રૂપિયા આપવામાં આવશે અને એ જ પૂરી ઘટના છે. તે ઘટનાની તપાસ પોલીસ પણ કરશે અને નેવી પણ કરશે. જો આપને સમાચાર પસંદ આવ્યા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો મિત્રો. નમસ્કાર.